માની લ્યો કે તમને 10 કરોડની લોટરી લાગે છે, તો એ 10 કરોડની લોટરીમાંથી એ પૈસાનું તમે શું કરશો? વિચારવું પડશે કે શું કરવું એમ. પેલા તો મારે હોમની ઈચ્છા છે, સારો એવો બંગલો ખરીદીશું. ટિકિટો લઈ લઈને થાકી ગયા હવે તો. લોટરીની કોઈ દી લાગી જ નથી. માની લ્યો કે આજે તમને લાગી ગયા 10 કરોડ તમારા હાથમાં આવી ગયા, તો તમે શું કરશો 10 કરોડનું? માનવું કેમ? આપે તો કઈક માનવું ને, એમને એમ કેમ માનવું? અમારે 10 કરોડ ને વિચારવું પડે, એમાં તો બેસવું પડે આખો દિવસ. હું પોતે ફાઇનાન્શિયલ પ્લાનર છું, પેલા હું આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરું. રાજકોટ ગપસપ સિરીઝના 21મા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજના એપિસોડના સ્પોન્સર છે લાભ કન્સલ્ટન્સી, કે જ્યાં તમને મળશે તમારા ફ્યુચરને સિક્યોર બનાવવા માટે વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અથવા તો દરેક પ્રકારના ઇન્સ્યોરન્સ. તો વધુ માહિતી માટે કેપ્શન ચેક કરો. તમને 10 કરોડની લોટરી લાગી જાય તો તમે 10 કરોડનું શું કરશો? 10 કરોડ નું મારી પાસે રાખું. મસ્ત પ્લાન. જમીન લઈ લો રાજકોટનું. મોજ શોખ માટે શું કરશો? નહીં, મોજ શોખ નહીં, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પેલા. મોજ શોખ કરવાનો, ફરવાનું. બરાબર. તમે શું કરશો 10 કરોડનું? ફરવાની એને હારે લઈ જઈને જવાનું. વર્લ્ડ ટૂર, ફર્સ્ટ ઓફ ઓલ વર્લ્ડ ટૂર. ઘણું બધું કરી. પેલા તો મોંઘી કાર લઈશ. ફરવાનું, થાઈલેન્ડ બાઈલેન્ડ જવાનું, મજા કરવાની. मैं लॉटरी ऐसे कैसे लग जाएगा? लाइफ स्टाइल तो सुधारूंगा ही, जाहिर सी बात है. लग्जरी कार्स, बढ़िया घर. 10 ના 20 કેમ થઈ જવાનું? જિંદગી છે તો એન્જોય જ કરવાની હોય ને. 10 કરોડ નું તો ઈ તો વિચારવું જોઈએ. 10 કરોડમાં સારો બંગલો લઈ લઉં, સારી એવી લાઈફ જીવા માંડીએ ને. હું તો બેંકમાં મતલબ ભેગા કરી દે. શું કરીએ? છોકરાઓને આપી દેવાનું. 1 કરોડ નો બિઝનેસ કરો અને 1 કરોડ માં તમારા ફેમિલી માટે મોજ શોખ માટે રાખી દો. 10 કરોડ નું કઈક કોક નાના છોકરા માટે ભવિષ્યમાં કોઈને આગળ વધવા માટેનો જે દાન કરી શકીએ કે બરાબર છે. પછી કોઈ માટેના નાના બાળકોને ન ભણી શકતા હોય એ માટે એને આપણે ફી જમા કરાવી શકીએ. 10 કરોડની લોટરી લાગે તો આપણો પ્રશ્ન અહીં આવે. બરાબર. જો તમને આજનો અમારો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સને, કે જેથી દર શનિવારે મળી શકીએ.